નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે અંતર સ્થાનાંતર વિશે માહિતી મેળવી હતી. અંતર કોને કહેવાય, સ્થાનાંતર કોને કહેવાય. હવે આજના લેક્ચરની અંદર આપણે એમાં જ આગળ જવાનું છે, પણ સ્થાનાંતર કઈ રીતે માપી શકાય, અંતર કઈ રીતે માપી શકાય એના વિશે પણ આપણે માહિતી મેળવી હતી. આપણે અહીંયા ગતિપથ આવો રાખેલો હતો કે નહીં, એક શું રાખેલો હતો ગતિપથ. આ બિંદુનું નામ આપી દઉં છું એ, આ બિંદુનું નામ આપી દઉં છું બી, અહીંયા વચ્ચે એક બિંદુ રાખી દઉં છું સી. બરાબર છે. હવે આ ત્રણ બિંદુઓ છે. હવે ધારો કે મારે અંતર સ્થાનાંતર માપવા છે, અંતર અને સ્થાનાંતરનું માપન. લખવાની જરૂર નથી, બરાબર, આ ખાલી સમજવા માટે છે. આના એટલા માટે સમજાવું છું કારણ કે જ્યારે આપણે અંતર સ્થાનાંતરના દાખલાઓ વિશે ભણશું ત્યારે આનો વધારે ઉપયોગ થશે. તો અંતર સ્થાનાંતર આપણે માપશું કઈ રીતે, તો આ એ બી અને સી આવો એક આપણે ગતિપથ રાખેલો છે. પહેલું બિંદુ છે એ, બીજું છે સી, ત્રીજું છે બી. પદાર્થ છે આ આપણે જોયેલું હતું, બરાબર, સીધી લીટીવાળું પદાર્થ છે. એથી બી ઉપર પહોંચી જાય, ધારો કે એથી બી ઉપર, તો અહીંયા અંતર જે છે અંતર એ કેટલું આવશે, તો કે એ બી જેટલું આવશે. અને સ્થાનાંતર કેટલું આવશે, તો સ્થાનાંતર પણ કેટલું આવશે, એ બી જેટલું જ આવશે. બે સમાન જ રહેશે, કોઈ જ ફેરફાર થશે નહીં. બીજા કિસ્સામાં શું થાય, પદાર્થ ધારો કે એથી બી ઉપર આવી ગયો ને બીથી સી ઉપર પહોંચી જાય છે, એથી બી ને બીથી સી પર આવે છે, તો ત્યારે અંતર આપણે શું કહેશું, અંતર. બરાબર, ધ્યાનથી સમજજો. પદાર્થ એથી બી પર આવે છે, બીથી ક્યાં જાય, સી પર, તો અહીંયા અંતર આપણે કહેશું ભાઈ એ બી પ્લસ બી સી. એટલે એથી બી સુધી આવે છે ને બીથી સી સુધી જાય તો અંતર શું થઈ જાય, એ બી પ્લસ બી સી. અહીંયા સ્થાનાંતર શું થાય છે, અહીંયા સ્થાનાંતર બદલશે છોકરાઓ, સ્થાનાંતર બદલશે. શા માટે, કારણ કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અહીંયા આપણે એ બી એટલે લખ્યું કારણ કે બંને ઇક્વલ છે. અહીંયા પણ આપણે એક્ઝેક્ટ સ્થાનાંતર લખવું હોય તો અંતિમ સ્થાન એટલે બી માઇનસ પ્રારંભિક સ્થાન એટલે એ. એવી જ રીતે અહીંયા સ્થાનાંતર તો કે ભાઈ એથી બી ને બીથી સી પર જાય, અંતિમ સ્થાન છેલ્લું સ્થાન કયું છે સી, તો સી, અને પ્રારંભિક સ્થાન કયું છે એ, તો અહીંયા એ. સમજાઈ ગયું. હજી એક જુઓ, ત્રીજું. હવે ધારો કે એથી બી પર આવે છે ને બીથી પાછો એ ઉપર આવી જાય છે, તો અંતર શું થશે, એથી બી પર આવે એટલે એ બી પ્લસ બીથી પાછો એ ઉપર જાય તો બી એ બી પ્લસ બી એ. અને આ કિસ્સામાં સ્થાનાંતર શું આવે, સ્થાનાંતર તો કે ભાઈ અંતિમ સ્થાન કયું છે, તો કે એ માઇનસ પ્રારંભિક સ્થાન પણ કયું છે, તો કે એ માઇનસ એ ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર. તો આવી રીતે આપણે અંતર અને સ્થાનાંતરમાં આપશું જ્યારે સુરેખ પથ પર સીધી લીટીમાં ગતિ આપેલી હોય ત્યારે, જ્યારે કોઈ પણ દિશા બદલતી ન હોય ત્યારે. ચલો, ખબર પડી એટલું ક્લિયર. હવે આગળ જઈએ. હવે જુઓ, આ તો આપણે સુરેખ પથ પર વાત કરીએ અને આ તો આપણે કાલના લેક્ચરમાં જોયું હતું. ફરી એકવાર કહું છું, આ કોઈ લખવાનું નથી. શા માટે નથી લખવાનું, કારણ કે એમને થિયરી લખતા જશો ને તો એમાં કાંઈ ફેરફાર નથી થવાનો. આ બધી વસ્તુ બહુ સામાન્ય છે, આપણે દાખલાઓ સાથે જોવાની છે. આ દાખલાઓ માટેની ખાલી સમજૂતી આપું છું થિયરી તરીકે, બરાબર. બાકી આ બધું આપણે કાલે લખેલું જ છે, તો પછી આજ ખોટે કારણ કે જેમ તમારે એકને એક મુદ્દા વિશે વધારે ને વધારે નકામું લખતા જશો ને એટલે કન્ફ્યુઝન વધતી જશે વાંચવા ટાણે. ચલો, તો આ તો આપણે સુરેખ પથ માટે કર્યું. હવે ધારો કે કોઈ પદાર્થ છે એ અહીંયાથી ગતિ શરૂ કરે, એ બિંદુથી અહીંયા સુધી પહોંચી જાય. આ બિંદુ છે એ, આ બિંદુ છે આપણું બી, એથી બી પર પહોંચી જાય. હવે બી ઉપરથી પાછી ગતિ શરૂ કરશે અને આમ સુરેખ પથ પર ગતિ કરી અહીંયા પહોંચી જાય. અહીંયા પહોંચી ગયો, આ સી બિંદુ છે. હવે પદાર્થ એથી બી ઉપર પહોંચે, બીથી ક્યાં પહોંચે, સી પર. હવે આ પદાર્થનું અંતર કઈ રીતે માપશું, અંતર તો બહુ સિમ્પલ છે. હવે આવી જગ્યાએ આપણે અંતર માપવું હોય, અંતર તો અંતર શું, એથી બી તો એ બી પ્લસ બીથી સી તો બી સી. તો અંતર બરાબર શું થઈ ગયું, એ બી પ્લસ બી સી. આ ધારો કે 5 મીટર, આ ધારો કે 5 મીટર, 5 ને 5 10 મીટર થઈ ગયું. તો આ અંતર મપાઈ ગયું. હવે આમાં સ્થાનાંતર કેમ માપશું છોકરાઓ, જુઓ સ્થાનાંતર કઈ રીતે માપવામાં આવશે. તો સ્થાનાંતર એટલે શું, અંતિમ સ્થાનથી પ્રારંભિક સ્થાનનું અંતર. પણ આમાં સી માઇનસ એ કરી શકાય નહીં, કરી શકાય. આમાં સીથી એ કરી શકાશે નહીં. શા માટે, કારણ કે આમાં તો આપણે અંતિમ સ્થાન ને પ્રારંભિક સ્થાન વચ્ચેનું અંતર જોતું છે કે નહીં, તો એમાં આપણે સી માઇનસ એ કરી શકીએ નહીં. સુરેખ પથમાં ચાલે, આમાં ના ચાલે, કારણ કે આમાં તો અંતર આ મળશે કે નહીં આપણને, આમાં તો આપણને આ અંતર મળવાનું છે. તો આ અંતર તો આમાં સી માઇનસ એ કરવાથી નહીં મળે, ખોટું મળશે. તો આપણે તો આ અંતર જોતું છે. તો આવી જગ્યાએ આપણે સ્થાનાંતર માટે શું કરશું, અહીંયા થોડું અલગ આવે છે. અહીંયા તમારે મેથ્સનો ઉપયોગ કરવાનો, થોડો શેનો ઉપયોગ કરવાનો, મેથ્સનું તમારું સૂત્ર વાપરવાનું. આપણે શું જોતું, એસીનું મૂલ્ય જોતું કે નહીં, કોનું મૂલ્ય જોતું છે, એસીનું મૂલ્ય જોતું છે, બરાબર. આ એસીનું મૂલ્ય જોતું છે. તો એસીનું મૂલ્ય જોતું હોય તો એના માટે આપણે કરશું રૂટ. અહીંયા એ બી છે તો અહીંયા એ બી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર, એ બી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર તમારા ગણિતનો ઉપયોગ છે.
આનો પણ દાખલો ગણાવીશું. આનો આપણે જુઓ થિયરી આખી કમ્પ્લીટ થાય ને પછી આપણે દાખલાઓમાં જશું. બધા ઉદાહરણના દાખલા અને મેં એક્સ્ટ્રા સ્વાધ્યાયના દાખલા હું તમને આપીશ, એ પણ આપણે બધા કરશું. દાખલાઓ આપણે બધા કરવાના છે, ખતરનાક. તો અત્યારે એટલું યાદ રાખ, આ ખાલી હું સમજાવું છું કે કઈ રીતે અહીંયા સ્થાનાંતર આપણે માપી શકીએ. તો આ રીતે માપી શકીએ. આના સિવાય પણ બીજી અમુક રીતો છે સ્થાનાંતર માપવા માટેની, પણ આપણે મુખ્ય રીતે આ બે વસ્તુના દાખલા સ્થાનાંતર માટેના આવશે. આના સિવાય હજી આપણે આવતા નથી. આના સિવાય ધારો કે પદાર્થ વર્તુળાકાર ગતિ કરતો હોય અથવા સમતલમાં અનિયમિત ગતિ કરતો હોય, આમ આગળ પાછળ, તો એમાં એ બધું આપણે 9thમાં બે પ્રકારના સ્થાનાંતર મેળવવાના થશે, એક સુરેખ પથ પર અને એક ત્રિકોણમાં. ચલો ક્લિયર? કોઈને વાંધો આમાં? અને હજી એક એક્ઝામ્પલ જોઈ લો, ખાલી જોવું હોય તો. ધારો કે એક આવું મેદાન આપેલું, આપણને શું આપેલું છે? આવું એક મેદાન આપેલું છે. આવું આપણને એક મેદાન આપેલું છે. આ મેદાનની બાજુ હું લખી નાખું છું અહીંયા ABCD. આવું એક મેદાન આપેલું છે. આ મેદાનની ફરતે એક રસ્તો છે. મેદાનની ફરતે શું છે? એક રસ્તો. આ રસ્તો આપણે દર્શાવી દીધો ABCD. આ જે બ્લેક માર્કરથી મેં લાઈન દોરી એ ધારો કે રસ્તો છે. એ શું છે? રસ્તો, મોટા ગ્રાઉન્ડનો રસ્તો છે. હવે એક પદાર્થ છે એ બિંદુથી ગતિ કરવાની શરૂઆત કરે, અહીંથી એ બિંદુથી ગતિ કરવાની શરૂઆત કરે અને ભાઈ એ બિંદુથી આગળ વધતા C સુધી પહોંચી જાય. ક્યાં સુધી પહોંચી જાય? C સુધી. તો પદાર્થે કરેલું સ્થાનાંતર શોધો. તો પાછું આમાં એ જ થાય. આમાં થયું એમ જ. આપણે શું અંતિમ બિંદુ કયું છે? C. પ્રારંભ બિંદુ કયું છે? A. તો A થી C સુધીનું અંતર મેળવી લેવાનું. તો એમાં નિયમ તો આ જ લાગશે, AB² + BC² ઇન રૂટ. ચલો સમજાણું કે નહીં? આ દાખલો આપણે આવશે, દાખલા ગણશું ત્યારે સમજશું. તો આ રીતે અંતર અને સ્થાનાંતરનું માપન કરવામાં આવે છે. ચાલો ખબર પડી ગઈ. આના સિવાય વર્તુળની અંદર હોય તો કઈ રીતે થાય? વર્તુળની અંદર હોય તો એના માટે અલગ રીતો છે, આપણે આવશે ત્યારે જોશું. આ તો અંતર સ્થાનાંતરનું માપન. હવે અંતર સ્થાનાંતર વચ્ચેના સંબંધ આપણે જોઈ લીધા. ભાઈ અંતર અથવા પથ લંબાઈ છે હંમેશા ધન હોય. સ્થાનાંતર છે એ ધન, શૂન્ય કે ઋણ ત્રણમાંથી કોઈ પણ હોઈ શકે. અંતર છે એ હંમેશા વધતું હોય, જ્યારે સ્થાનાંતર છે એ વધી પણ શકે, ઘટી પણ શકે, શૂન્ય પણ થઈ શકે. ત્રણમાંથી કોઈ પણ બાબત શક્ય છે. સ્થાનાંતર શૂન્ય ક્યારે થાય? જે પ્રારંભિક સ્થાનથી આપણે ગતિ શરૂ કરી હોય એ જ પ્રારંભિક સ્થાન આપણું જો અંતિમ સ્થાન થાય એટલે એ જ જગ્યાએ આપણે પાછા આવી જઈએ ચક્કર લગાવીને, તો શું થઈ જાય? સ્થાનાંતર = 0. સ્થાનાંતરને કહેવાય છોકરાઓ ડિસ્પ્લેસમેન્ટ. બરાબર? સ્થાનાંતર માટે કયો શબ્દ વપરાય? ડિસ્પ્લેસમેન્ટ. હવે આગળ જઈએ. જુઓ, આખા કોન્સેપ્ટની અંદર એક બીજા બે શબ્દો હું ઉમેરું છું, સદિશ અને અદિશ. બે શબ્દો આ લખવાના છે. બે શબ્દો હું ઉમેરું છું, સદિશ અને અદિશ. આ અગત્યના બે શબ્દો છે, ધ્યાન રાખજો. સદિશ અને અદિશ. આ મુદ્દા છે એ અત્યંત અગત્યના છે. એટલા માટે કહું છું કારણ કે આની જરૂર બહુ પડશે ફિઝિક્સની અંદર. સદિશ અને અદિશ. પહેલાં તો સદિશ અને અદિશ એટલે શું જુઓ. આ સદિશ અને અદિશ છે એ રાશિઓના તફાવત છે. કોના તફાવત છે? રાશિઓના. અમુક રાશિઓ. રાશિઓ એટલે શું જુઓ, આપણે અહીંયા જોયું અંતર, સ્થાનાંતર, વેગ, ઝડપ, દળ, વજન, પ્રવેગ, સમય. કોઈ પણ વસ્તુ માપન માટે જે એકમો વપરાય છે ને એને આપણે શું કહીએ છીએ? રાશિઓ કહીએ છીએ. તો અંતર, સ્થાનાંતર, આ બધું શું આપણે કોઈ વસ્તુનું માપન કરીએ છીએ. આના દ્વારા શું કરીએ છીએ? કોઈને કોઈ વસ્તુનું માપન કરીએ છીએ. અંતર દ્વારા આપણે લંબાઈનું માપન કરીએ, સ્થાનાંતર દ્વારા લંબાઈનું માપન કરીએ, વેગ દ્વારા આપણે ઝડપ અને વેગ દ્વારા આપણે કોઈ પદાર્થ કેટલી ઝડપથી આગળ વધી રહ્યો છે માપીએ, દળ દ્વારા આપણે દ્રવ્યનું માપન કરીએ છીએ, વજન દ્વારા દ્રવ્યનું, ગુરુત્વાકર્ષણનું માપન કરીએ છીએ, પ્રવેગ દ્વારા વેગમાં થતો ફેરફાર જાણીએ છીએ, સમય દ્વારા સમય, એ તો આપણને ખ્યાલ જ છે કઈ રીતે સેકન્ડ કલાક આગળ વધે છે એ માપીએ છીએ. તો કોઈ પણ વસ્તુનું જ્યારે માપન કરવામાં આવે આ બધાને શું કહેવાય? રાશિઓ કહેવાય. શું કહેવાય? રાશિઓ તરીકે ઓળખવામાં આવે. તો આ રાશિઓના પાછા બે પ્રકાર છે, સદિશ અને અદિશ. કયા બે પ્રકાર છે? સદિશ અને અદિશ.
હવે સદિશ રાશિ કોને કહેવાય, અદિશ રાશિ કોને કહેવાય એ આપણે જોવાનું છે. સદિશ અદિશ આ અલગથી જ મુદ્દો લાગજો. હા, સદિશ અદિશ આની બહુ વધારે પ્રમાણમાં માહિતી આ ટેક્સ્ટબુકમાં આપણે આપેલી નથી સદિશ અદિશની. આપણે સીધું આપી દીધું કે સદિશ છે કે અદિશ છે. આના વિશે વ્યાખ્યાઓ કે બધું એક્ઝામ્પલ ને એવું આપેલું નથી ટેક્સ્ટબુકમાં, તો આ ખાસ અલગથી નોટ કરજો. સદિશ રાશિ કોને કહેવાય, અદિશ રાશિ કોને કહેવાય? જે રાશિને સંપૂર્ણપણે દર્શાવવા માટે દિશાની જરૂર પડતી હોય, જે રાશિને સંપૂર્ણપણે દર્શાવવા માટે દિશાની જરૂર પડતી હોય તેવી રાશિને સદિશ રાશિ કહે છે. જો છોકરાઓ શું આવી વ્યાખ્યા, જે રાશિને સંપૂર્ણપણે દર્શાવવા માટે દિશાની જરૂર પડે ડાયરેક્શન ઇઝ ઓબ્વિયસલી, જે રાશિને સંપૂર્ણપણે દર્શાવવા માટે દિશાની જરૂર પડતી હોય તેવી રાશિને સદિશ રાશિ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે એની વ્યાખ્યા ઉલટી જ ઓપોઝિટ કરીને શું લખવાનું, અદિશ. તો આપણે અનુભવ છે બહુ કર્યો. તો અદિશમાં શું આવશે, જે રાશિને ખાલી એક જ શબ્દ ફેરફાર થશે, જે રાશિને સંપૂર્ણપણે અથવા સંપૂર્ણતઃ દર્શાવવા માટે દિશાની જરૂર પડતી ન હોય તેવી રાશિને અદિશ રાશિ કહે. શું કહેવાય, અદિશ રાશિ તરીકે ઓળખવામાં આવે છે. તો ખબર પડે કે નહીં, સદિશ અને અદિશ એટલે શું. જે રાશિને સંપૂર્ણપણે દર્શાવવા માટે દિશાની જરૂર પડતી હોય એને કહેવાય સદિશ. જેને દિશા સાથે કોઈ મતલબ જ નથી એને કહેવાય અદિશ. નહીં સમજાય, એક્ઝામ્પલ નહીં આપું ત્યાં સુધી સમજાશે. જો એક્ઝામ્પલ, સદિશ રાશિ અને અદિશ રાશિ. સૌથી પહેલાં આપણે હમણાં જ છોકરાઓ ભણી ગયા અંતર અને સ્થાનાંતર. ગતિપથ પર જેટલી પણ લંબાઈ કાપેલ હોય એ બધાને શું કહેવાય, અંતર. અને પ્રારંભ અને અંતિમ સ્થાન વચ્ચેના અંતરને શું કહેવાય, સ્થાનાંતર. જુઓ, અહીંયા એક બિંદુ રાખી દઉં છું, અહીંયા ગતિપથ અને બીજું બિંદુ. આને હું નામ આપી દઉં છોકરાઓ એ, આને હું નામ આપી દઉં છું બી. હવે પદાર્થ છે એ થી બી પર આવે. જુઓ, એ થી બી ઉપર આવવા માટે કે દિશા બદલવી પડે છે. જુઓ, તમે જુઓ, પદાર્થ એ થી બી ઉપર આવે, તમને લાગે ને કે દિશા બદલવી પડે? ના, બિલકુલ નહીં. દિશા બદલવાની કોઈ જરૂર જ નથી. એમને પહોંચી ગયો તો દિશા બદલાતી નથી. તો જો દિશા બદલાતી નથી, પદાર્થ એ થી બી ઉપર આવે એટલે સતત દરેક બિંદુએ એના અંતરમાં શું થાય, વધારો. અંતરમાં શું થાય છે, વધારો. સ્થાનાંતરમાં શું થાય, વધારો. ધારો કે આ છે ટોટલ 10 મીટર. કેટલું છે, 10 મીટર. તો અહીંયા વચ્ચે પહોંચશે ત્યારે અંતર વધી, અહીંયા કેટલું અંતર છે, 0. અહીંયા કેટલું થાય, 5 મીટર. સ્થાનાંતર પણ કેટલું થાય, 5 મીટર. હજી આગળ આવો, અહીંયા પહોંચો, અંતર કેટલું, 10 મીટર. સ્થાનાંતર પણ કેટલું, 10 મીટર. સ્થાનાંતર એટલે બી ને એ વચ્ચેનું અંતર થશે, બંને 10-10 મીટર. પણ હવે અહીંથી જુઓ, હવે ધારો કે આ પદાર્થે દિશા બદલી, આ પદાર્થે શું બદલી દીધી, દિશા, આવી રીતે. અને આ બાજુ પાછું 10 મીટર અંતર કાપી નાખ્યું. સમજાય છે? તો જો અંતરમાં તો વધારો જ થાય છે, એમાં તો ઘટાડો છે જ નહીં. અંતરમાં તો શું થઈ જાય, હંમેશા વધારો જ થશે, એમાં કોઈ પ્રશ્ન જ નથી. હજી અહીંયા આ બિંદુ નામ આપી દઉં સી, હજી આગળ વધે છે, આમ ગયું, અહીંયા પહોંચી ગયું, અહીંયા નામ આપી દઉં ડી, અને પદાર્થ અહીંયા પહોંચી ગયો આ જગ્યાએ. આવી રીતે અંતર કાપે છે. હવે જુઓ, આખા કિસ્સામાં જો અહીંયા એક દિશા અહીંયા બદલે છે, જે જગ્યાએ દિશા બદલે એને હું બિંદુનું નામ આપી દઉં. એક તો ક્યાં દિશા બદલી, તો કે ભાઈ આ બી બિંદુ ઉપર દિશા બદલી, પાછી ક્યાં દિશા બદલી, સી બિંદુ ઉપર પાછી દિશા બદલી, પાછી ક્યાં, ડી ઉપર પાછી દિશા બદલે. 3 જગ્યાએ દિશા બદલેલી છે, છતાંય અંતર તો વધતું જ જાય છે, વધતું જ જાય છે, વધતું જ જાય છે. જો અંતરને કોઈ ફેર નથી પડતો. અહીંયા 10 મીટર કાપ્યું, અહીંયા 10 મીટર, અહીંયા 10 મીટર ને અહીંયા ધારો કે 8 મીટર. તો જો અંતર તો વધતું જ જાય છે, કારણ કે અહીંયા પહોંચ્યું નથી એટલે મેં 8 રાખ્યું, બાકી એ પણ 10. તો જો અંતરને કોઈ જ ફેરફાર થતો નથી. અંતર તો જો ગમે એટલી વાર દિશા બદલાવો, અંતર તો વધતું જ રહેશે, વધતું જ રહેશે, વધતું જ રહેશે. પણ સ્થાનાંતરમાં ફેરફાર થશે. અહીંયા આપણે દિશા બદલાવીએ એટલે સ્થાનાંતરમાં ફેરફાર થાય. અહીંયા દિશા બદલી, સ્થાનાંતરમાં ફેરફાર થાય. અહીંયા દિશા બદલી, સ્થાનાંતરમાં ફેરફાર થાય.
અને અહીંયા આપણે પહોંચાડી દીધો. હવે જો સ્થાનાંતર તો માત્ર એટલું જ થઈ જશે. હવે ખાલી એથી બી રાખ્યો હોત તો એટલું સ્થાનાંતર થાત, અહીંયાથી ખાલી એટલું જ સ્થાનાંતર. હવે આ સ્થાનાંતર પહેલાં એટલું વધી ગયું હતું, હવે ઘટી ગયું કે નહીં? તો આ સ્થાનાંતરમાં ઘટાડો શા માટે આવ્યો? કારણ કે સ્થાનાંતર સદિશ રાશિ છે. તો જો અહીંયા આપણે દિશા બદલી એટલે સ્થાનાંતરનું મૂલ્ય શું થઈ ગયું? બદલી ગયું કે નહીં? હા, તો સ્થાનાંતરનું મૂલ્ય બદલે એટલો મતલબ એમ કે જે રાશિને સંપૂર્ણપણે દર્શાવવા માટે શેની જરૂર પડે છે? આપણે દિશાની. અહીંયા દિશાના લીધે જે રાશિ બદલે એને શું કહેવાય? સદિશ રાશિ. અને જો અંતર, એને કંઈ લેવા દેવા જ નથી. તમે ગમે એમ દિશા બદલો, ગમે એમ ચક્કર મારો, ગમે એમ રાઉન્ડ લગાવો, ગમે કરો, અંતર તો શું થાય? વધતું જ રહે, વધતું જ. તો અંતર કેવી રાશિ કહેવાય? સદિશ અદિશ રાશિ. અંતર કેવી રાશિ કહેવાય? અદિશ રાશિ. ચલો સમજાણું કે નહીં? તો સદિશ રાશિના બીજા એક્ઝામ્પલ ક્યાં ક્યાં છે? સૌથી પહેલું એક્ઝામ્પલ નંબર 1 એ છે આપણું સ્થાનાંતર. એ કયું છે? સ્થાનાંતર. સ્થાનાંતર કેવી રાશિ? સદિશ રાશિ છે. સ્થાનાંતર સદિશ રાશિ છે. સ્થાનાંતર પછી તો આના સિવાય બીજી ઘણી બધી આવશે. સ્થાનાંતર પછી આવશે વેગ, સદિશ રાશિ છે. પ્રવેગ, સદિશ રાશિ છે. બળ, સદિશ રાશિ છે. પ્રવેગ એના વેગમાન, સદિશ રાશિ છે. તો હવે ઘણી બધી રાશિઓ આવશે. બરાબર. આપણે સ્થાનાંતર આવ્યું, આ બધા વિશે આપણે ભણશું ધીરે ધીરે, એક પછી એક ચેપ્ટરની અંદર ભણશું. અત્યારે એક યાદ રાખો સ્થાનાંતર. એક્ઝામ્પલ બધા લખી નાખજો. અદિશની અંદર ક્યાં ક્યાં એક્ઝામ્પલ આવશે? અદિશની અંદર સૌથી પહેલું લખું છું અંતર. અંતરને કોઈ લેવા દેવા નથી. બીજું લખું છું દળ. હવે જુઓ, દળને દિશા સાથે કંઈ લેવા દેવા ખરા? બિલકુલ નહીં. આપણે દળ માપીએ તો કોઈ દી એમ લખાવીએ ભાઈ તારું દળ કેટલું, તારું વજન કેટલું? આપણે કોઈ દિવસ એમ કહીએ ભાઈ 40 કિલોગ્રામ ઉત્તર દિશામાં, તો કોઈ દિવસ એમ કહીએ 45 કિલોગ્રામ પૂર્વ દિશામાં. ના 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 ના, દિશાની કોઈ જરૂર જ નથી. અંતર માટે, દળ માટે કે અંતર માટે, કોઈ માટે પણ દિશાની કોઈ જરૂર નથી. માટે અદિશ રાશિ છે. તો અંતર છે, દળ છે. પછી હજી એક રાશિ કઈ આવશે? અંતર, દળ, સમય. સમય પણ કેવી રાશિ? અદિશ રાશિ છે. કોઈ જેને લેવા દેવા નથી. દિશા સાથે ને કોઈ જ લેવા દેવા નથી. સમય છે તો આપણે ઘડિયાળનો ટાઈમ થોડો બદલી જાય. જુનાગઢથી જામનગર જઈએ તો ટાઈમ બદલે? ના, બિલકુલ નહીં. નવા ગામથી ન્યુયોર્ક જઈએ તો બદલે? ના, બિલકુલ નહીં. બિલકુલ નહીં બદલે. બરાબર. તો સદિશ અને અદિશ બંને રાશિઓ, જે રાશિઓ જે છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી હોય, જે રાશિઓને દિશા દર્શાવવી પડતી હોય એ સદિશ, દિશાની જરૂર નથી એ અદિશ. બરાબર. આ એક વસ્તુ યાદ રાખજો. આનું કામ વધારે પડશે આપણે. ચલો, આ સદિશ નોટ કરી નાખો. આ નીચેની આકૃતિઓ કંઈ દોરવાની જરૂર નથી. ચલો, આ નોટ ડાઉન કરી લેજો. સાઈડમાં જાઓ એટલે આખું તમને બોર્ડ વર્ક દેખાઈએ. ચલો આગળ જઈએ. હવે આના પછી ગતિના પ્રકારો આવે છે. શું આવે છે? ગતિના પ્રકાર. હવે ગતિના પ્રકારો છે છોકરાઓ, બે રીતે, અલગ અલગ રીતે આપણે એને ડિવાઈડ કરી શકીએ. એક ભાગ છે એ આપણે અત્યારે આવતો નથી, હું ખાલી દર્શાવી દઉં છું. એ તમારે સાયન્સની અંદર 11-12 સાયન્સ તમે ચાલુ કરશો તો એની અંદર આવશે કે ભાઈ એક તો ગતિ છે ને, ગતિ એના મુખ્ય ભાગ ક્યાં છે? જો એક છે સુરેખ પથ પર ગતિ. કેવી ગતિ? સુરેખ પથ પર ગતિ. બીજી એક આવશે સમતલમાં થતી ગતિ. આ બધું અલગ અલગ છે. એના પછી એક આવશે ચાક ગતિ. ચાક ગતિ વિશે થોડુંક આપણે આવે છે, બાકી આવતું નથી. સુરેખ પથ પર ગતિ એટલે શું? તો કે જ્યારે કોઈ પદાર્થ સીધી રેખામાં ગતિ કરતો હોય. કેવી રેખામાં? સીધી રેખામાં. અહીંથી આ હું સીધી રેખામાં ગતિ કરું છું. જો સીધી રેખા, હું અહીંથી મારી દિશા ક્યાંય બદલતો નથી. સીધી રેખામાં આપણે દિશા કે બદલવાની નહીં, વચ્ચે ટર્ન લેવાનો છે નહીં, એક જ સીધી રેખામાં દોરી દઈએ આપણે, એક્ઝેક્ટ સ્ટ્રેટ, અને એના ઉપર જ ગતિ કરીએ તો શું કહેવાય? સુરેખ પથ પર ગતિ. બંદૂકમાંથી ગોળી છોડીએ, કેવી ગતિ? સુરેખ પથ પર ગતિ. પ્રકાશનું કિરણ ગતિ કરે છે, કેવી છે? સુરેખ પથ પર ગતિ. સફરજન ઉપરથી નીચે તૂટી નીચે પડે, કેવી ગતિ? સુરેખ પથ. કોઈ સફરજન રાઉન્ડ લગાવીને નથી આવતું, સીધું નીચે. સુરેખ પથ પર ગતિ. સમજાણું? તો આ બધી સુરેખ પથ પર ગતિ એકદમ સીધી લીટીમાં થતી હોય. સમતલમાં ગતિ છે થોડી અલગ છે. એ તમે આગળ ધોરણ જેમ ભણશો એમ તમારે આવશે. 11 સાયન્સની અંદર ચેપ્ટર નંબર 4. બરાબર. ચેપ્ટર નંબર 3 છે સુરેખ પથ પર, નંબર 4 છે સમતલમાં ગતિ. તો ત્યારે વધારે આવશે. એમાં અલગ અલગ સમતલ વિશે જોઈએ છીએ આપણે. ચાક ગતિ શું છે? તો કે વર્તુળ ગતિ છે. જ્યારે કોઈ પદાર્થને આપણે પકડીને ગોળ ગોળ ફેરવીએ અને એ પદાર્થ આખું ગોળ રાઉન્ડ મારે તો આ કઈ ગતિ કહેવાય? તો આને કહેવાય ચાક ગતિ. હજી એક આના સિવાય છે દોલિત ગતિ. આના સિવાય હજી કઈ છે? દોલિત ગતિ. ઘણી બધી છે, ઘણી બધી. દોલિત ગતિ એટલે શું? તો કે કોઈ પદાર્થને આપણે દોરી વડે લટકાવી દઈએ અને પછી એમ મારીએ તો એ પદાર્થ ગતિ કરશે કે નહીં? આવી રીતે. તો આ જે ગતિ થાય કઈ કહેવાય? દોલિત ગતિ. તો આ બધું તમારા 11માં આવશે. તો આ પ્રકારો વિશે આપણે નથી જોવાનું, પણ આના સિવાયના બીજા બે પ્રકાર છે. એ છે નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. કઈ છે? નિયમિત ગતિ અને અનિયમિત ગતિ.
ગતિના પ્રકારો જ જોઈએ છીએ, પરંતુ અત્યારે આપણે એ નથી જોવાના, આપણે બીજા બે પ્રકારો જોવાના છે. ગતિના પ્રકારો, એમાં પહેલું આવશે નિયમિત ગતિ. જો છોકરાઓ એક સલાહ છે, હું ઓછી આપું છું, આપતો જ નથી, પણ એક સલાહ છે, ધ્યાનથી સાંભળજો. જે રેગ્યુલર લેક્ચર જોવે છે બધા જ લોકો, 9thનું સાયન્સ છે ને આપણું, ખાસ કરીને ફિઝિક્સ અને કેમિસ્ટ્રીના ચેપ્ટર નંબર 3 અને 4, અને બાયોલોજીની અંદર ચેપ્ટર નંબર 5 અને 6. આ જે હું અહીંયા ચેપ્ટરના નામ બોલ્યો ને, ફિઝિક્સના બધા ચેપ્ટર, ફિઝિક્સના 5 ચેપ્ટર, કેમિસ્ટ્રીના 3-4 અને બાયોલોજીના 5 અને 6. તો ફિઝિક્સના 5 ટોટલ ચેપ્ટર થયા, અને આપણે ફિઝિક્સમાંથી 11મું ચેપ્ટર ઓછું આવે છે, એટલે 4 અને 4 8, ટોટલ 9મા ધોરણના જે આપણા ટોટલ ચેપ્ટર છે 15, એમાંથી આ હું જે બોલ્યો એ 8 ચેપ્ટર, પરમાણુઓવાળા 2 ચેપ્ટર, પછી 5મું ચેપ્ટર કોષ, 6થું ચેપ્ટર પેશી, 8મું ગતિ, 9મું બળ અને ગતિના નિયમો, 10મું ગુરુત્વાકર્ષણ અને 12મું ધ્વનિ, 11મું નથી બોલતો. આ ટોટલ 8 ચેપ્ટર થાય છોકરો. 8 ચેપ્ટર છે ને આખા કરી નાખજો, સ્વાધ્યાય સહિત કરી નાખજો. જેને સાયન્સ કરવાની ઈચ્છા છે ખાસ કરી નાખજો. અહીંયા જે ભણીએ છીએ ને એ જ બધું આવે છે, જે અહીંયા દાખલા આવશે ને એ જ બધા આવશે. 9મું એકદમ ક્લિયર હશે ને પ્રોપર રીતે, 11 સાયન્સમાં બહુ ફાયદો થશે, અને 10મામાં તો થવાનો જ છે, એમાં તો સવાલ જ નથી. આગળ માટે પણ અગત્યનું, નિયમિત ગતિ. કોને કહેવાય નિયમિત ગતિ? વ્યાખ્યા જોઈએ પહેલાં, પછી એના વિશે થોડું જાણીએ. જ્યારે કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ પર, સુરેખ પથ હમણાં જે બોલો તો પહેલાં લખી નાખું છું, પછી સમજાવું છું. જ્યારે કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ પર સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો હોય ત્યારે પદાર્થ નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. હવે સમજો ધીરે ધીરે. જ્યારે કોઈ ગતિમાન પદાર્થ એટલે કોઈ પદાર્થ જે ગતિમાં છે, કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ પર, આ લીટી જોજો, સુરેખ એટલે મેં હમણાં જ કીધું સીધી લીટીમાં. જ્યારે કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ પર એટલે કે સીધી લીટીમાં, સુરેખ પથ પર સમયના એક સરખા ગાળામાં એટલે કે એક ચોક્કસ એક સરખા સમયે, સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો હોય, ત્યારે પદાર્થ નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. આનો મતલબ શું છે કહેવાનો? ધ્યાનથી સમજો. સમયનો ગાળો એક સમાન હોવો જોઈએ અને અંતર પણ એક સમાન હોવું જોઈએ. ધારો કે એક 4 વ્હીલ છે, એક કાર છે. શું છે? એક કાર. એ કાર છે, એ 1 સેકન્ડમાં 5 મીટર અંતર કાપે. 1 સેકન્ડમાં કેટલી અંતર કાપે? 5 મીટર. 5 1 સેકન્ડમાં 5 મીટર અંતર કાપે. એના પછીની 1 સેકન્ડમાં પાછું 5 મીટર અંતર કાપે. એના પછીની 1 સેકન્ડમાં પાછું 5 મીટર અંતર કાપે. એના પછીની 1 સેકન્ડમાં પાછું 5 મીટર અંતર કાપે. એના પછીની 1 સેકન્ડમાં પાછું 5 મીટર અંતર કાપે. એના પછીની 1 સેકન્ડમાં પાછું 5 મીટર અંતર કાપે. તો જુઓ, દર વખતે સમયનો ગાળો કેવો? એક સમાન. સમયનો ગાળો કેવો? એક સરખા સમયગાળામાં, સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર, દરેક વખતે અંતર કેવું? એક સરખું. તો આ પદાર્થ નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. જ્યારે કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ પર સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો હોય તો નિયમિત ગતિ કરે છે તેમ. આને બીજું લઈ શકીએ. ધારો કે કોઈ પદાર્થ 5 સેકન્ડમાં 25 મીટર અંતર કાપે, એના પછીની 5 સેકન્ડમાં પાછું 25 મીટર અંતર કાપે, એના પછીની 5 સેકન્ડમાં પાછું 25 મીટર અંતર કાપે, એના પછીની 5 સેકન્ડમાં પાછું 25 મીટર અંતર. તો આ શું કહેવાય? નિયમિત ગતિ. સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો હોવો જોઈએ. ચલો, ખ્યાલ આવી ગયો કે નહીં? તો આ છે આપણું નિયમિત ગતિનો ટોપિક. હવે નિયમિત ગતિ પછી હવે બીજી છે અનિયમિત ગતિ. નિયમિત ગતિ પછી કોણ છે? અનિયમિત ગતિ. તો અનિયમિત ગતિમાં શું આવશે એ પણ જોઈએ. તો આપણે હમણાં જોયું તો એમ જ શું કરી નાખવાનું? ઓપોઝિટ
બીજું તો કંઈ કરવાનું જ નથી. ઉપરની વ્યાખ્યા છે એવી જ આવશે, થોડો ઘણો ફેરફાર રહેશે. શું રહેશે? જ્યારે કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ પર, આમાં સુરેખ પથ તો આમાં પણ છે, એમાંય કોઈ ફેર નથી. જ્યારે કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ પર સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો ન હોય, એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો ન હોય, ત્યારે પદાર્થ અનિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. જ્યારે કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ પર સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો ન હોય, બરાબર, તો ત્યારે એને શું કહેવાય? અનિયમિત ગતિ. આને જેવું જ છે, પણ આમાં એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપશે નહીં. એક્ઝામ્પલ તરીકે ધારો કે આપણે એક પદાર્થ છે, એ પહેલી સેકન્ડમાં ધારો કે 5 મીટર અંતર કાપે, એના પછીની 1 સેકન્ડમાં 2 મીટર અંતર કાપે, એના પછીની 1 સેકન્ડમાં 4 મીટર અંતર કાપે, એના પછીની 1 સેકન્ડમાં 7 મીટર અંતર કાપે, એના પછીની 1 સેકન્ડમાં 6 મીટર અંતર કાપે. જો કંઈ મેળ જ નહીં, કંઈ મેળ જ છે નહીં. સમયના એક સરખા સમયના ગાળામાં એક સરખું અંતર કાપતો ન હોય. અહીંયા બધે 5 5 5 5 5 હોત તો નિયમિત ગતિ, અહીંયા 5 2 4 7 6 છે તો અનિયમિત ગતિ. બરાબર. એક્ઝામ્પલ તરીકે બીજું જોઈએ. ધારો કે કોઈ એક પદાર્થ છે 1 કલાક, એક પદાર્થ છે 1 અવર, એટલે કે 1 કલાકમાં 25 કિલોમીટર અંતર કાપે. બીજો એક પદાર્થ છે 2 કલાક, બીજો એક પદાર્થ છે 1 કલાકમાં 26 કિલોમીટર અંતર કાપે. બીજો એક પદાર્થ 1 કલાકમાં 50 કિલોમીટર અંતર કાપે. બીજો એક પદાર્થ 1 કલાકમાં 9 કિલોમીટર અંતર કાપે. બીજો એક પદાર્થ 1 કલાકમાં 80 કિલોમીટર અંતર કાપે. જુઓ આમાં ક્યાંય મેળ દેખાય નહીં, ક્યાંય નહીં. બધા 1 કલાકમાં બધા 25 25 25 25 25 કિલોમીટર કાપતા હોત તો નિયમિત ગતિ. પણ અહીંયા અમુક 25 26 50 9 80 સ્પીડમાં કંઈ મેળ જ નહીં, તો કેવી ગતિ? અનિયમિત ગતિ. અનિયમિત ગતિના છોકરાઓ એક્ઝામ્પલ આપવા હોય તો ક્યાં આપી શકીએ? અનિયમિત ગતિ અને નિયમિત ગતિ બંનેને આપણે એક્ઝામ્પલ આપવા હોય તો ક્યાં આપી શકીએ? જ્યારે કોઈ પદાર્થ છે એ દર સેકન્ડે 5 મીટર અંતર કાપતો હોય તો એને આપણે નિયમિત ગતિ કહેશું. અનિયમિત ગતિમાં તો ઘણા બધા એક્ઝામ્પલ છે. ટ્રાફિકમાં ગતિ કરતી કાર, આપણે કાર લઈને જતા હોય, ધારો કે ચારે બાજુ ટ્રાફિક છે, તો ત્યારે આપણે કઈ ગતિ કરશું? નિયમિત કે અનિયમિત? 100% અનિયમિત જ કરશું કે નહીં? જેવું લીવર દેશું તો કોઈક આવી છે એટલે પાછી બ્રેક, પાછું લીવર દેશું પાછું કોઈ આવે છે એટલે બ્રેક. તો દર સેકન્ડે વેગ મેન્ટેન થતો જ નથી. સમજાય કે નહીં? આપણે ટ્રાફિકની અંદર જતા હોય ત્યારે શું થાય? પહેલી સેકન્ડે આપણે શું લીવર દઈએ કે નહીં, એટલે સ્પીડ ધારો કે આપણી થઈ ગઈ, પહેલી સેકન્ડે આપણી સ્પીડ 5 મીટર અંતર કાપી નાખ્યું કે નહીં? હવે ધારો કે આપણે બ્રેક મારવી પડી એટલે એના પછીની સેકન્ડે કેટલું અંતર કાપશું? 0. બરાબર. એના પછી પાછું લીવર આપવાનું ચાલુ કરશું એટલે 3 મીટર, પાછું 1 સેકન્ડ પછી પાછી બ્રેક મારશું એટલે 0 મીટર. આવું થશે કે નહીં? તો આ કેવી ગતિ છે? અનિયમિત ગતિ છે. તો ટ્રાફિકમાં ગતિ કરતી કાર. અને આનું બીજું એક્ઝામ્પલ કયું આવશે? ધારો કે બગીચામાં ચાલતો કોઈ વ્યક્તિ, આપણે બગીચામાં ફરવા જઈએ, આપણે બધું નોટિસ કરીને જઈએ, ચાલો ભાઈ બધા ટાઈમ જોતા જઈએ. આપણે એવી રીતે કોઈ જતા નથી ને આમ ટાઈમ જોઈને કે ચલો ભાઈ ચલો 1 સેકન્ડમાં 2 ડગલા થઈ જ જવા જોઈએ, બીજી સેકન્ડે પાછા 2 ડગલા. ના 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 ના, કોઈ દિવસ નહીં. આપણે આપણી રીતે જતા હોય કે નહીં? વચ્ચે કોઈ માણસ મળી જાય તો આપણે ઊભા પણ રહી જઈએ, બરાબર. ક્યાંક સવારે ગયા હોય તો ક્યાંક ગાંઠિયાની લારી હોય ત્યાં પણ ઊભા રહી જઈએ. ઘણું બધું છે ને. હા, તો આપણે પણ નિયમિત ગતિ કરતા નથી. આપણી ગતિ પણ કેવી હોય? અનિયમિત ગતિ જ હશે. ચલો ક્લિયર. નિયમિત અનિયમિત. જ્યારે કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ પર સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપે તો નિયમિત ગતિ. જ્યારે કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ પર સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો ન હોય ત્યારે કઈ ગતિ આવશે? અનિયમિત ગતિ. બીજી વાત, અમુક જગ્યાએ આ વ્યાખ્યાઓની અંદર કાઉન્સમાં દિશા દર્શાવેલી છે. જરૂર નથી છોકરાઓ, જરૂર નથી. શા માટે? કારણ કે અહીંયા આપણે બંને જગ્યાએ શું લખેલું? સુરેખ લખેલું છે. સુરેખ મતલબ એક જ દિશા થઈ, તો પછી એમાં કંઈ કાઉન્સમાં એક જ દિશામાં એવું લખવાની જરૂર નથી. અમુક રેફરન્સ બુકમાં તમને મળશે, બરાબર. તો કાંઈ લખવાની જરૂર નથી, કારણ કે આપણે સુરેખ પથ અહીંયા આપી જ દીધું. તો સુરેખ પથ એટલે એક જ દિશા હોય. ચલો ક્લિયર. તો નિયમિત અનિયમિત ગતિ બંને છે. આ લખવાનું નથી તમારે. વ્યાખ્યાઓ લખી નાખો ગતિના પ્રકારો. ચાલો.